હાઈકોર્ટમાં ખેડૂતોને પાક વીમા મુદ્દે સુનાવણી થઈ। ખેડૂતોને નુકસાનીનું વળતર મળવું જોઈએ તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું। બેવડા વળતરની ખેડૂતો આશા ન રાખે આ વાત પણ હાઈકોર્ટે કહી। ઇન્સ્યોરન્સ કંપની વળતર મુદ્દે ખુલાસો કરે। વધુ સુનાવણી હવે આવતા સપ્તાહે હાથ ધરવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોને પાક વીમાનું વળતર નહીં મળતું હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને હાઈકોર્ટે મહત્વની ટકોર કરી કે ખેડૂતોને નુકસાનીનું વળતર મળવું જોઈએ, પરંતુ ખેડૂતો બેવડા વળતરની આશા ન રાખે। થયેલા નુકસાન મુજબ વળતર મેળવવા માટે ખેડૂતો હકદાર છે। કુલ નુકસાનમાં સરકારે જેટલું નુકસાન ચૂકવ્યું હોય એ સિવાયના વળતરની રકમ માટે ઇન્સ્યોરન્સ કંપનીનો ખુલાસો જરૂરી છે। સુરેન્દ્રનગરના ખેડૂતોએ કરેલી અરજીમાં કોર્ટે આ અવલોકન કર્યું છે। ઇન્સ્યોરન્સ કંપની તરફથી પાક વીમાનું વળતર ચૂકવવામાં આડોડાઈ કરાતી હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી। યોગ્ય સર્વેના અભાવે ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના લાભથી વંચિત રહ્યા હોવાની ખેડૂતોએ રજૂઆત કરી હતી। હવે વધુ સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરાશે। તો પાક વીમા નુકસાનને લઈને હાઈકોર્ટ દ્વારા જે મહત્વપૂર્ણ ટકોર કરવામાં આવી, હાઈકોર્ટે કહ્યું કે ખેડૂતોને આ વળતર મળે તે માટે ખેડૂતો હકદાર છે, પરંતુ ખેડૂતો પણ સામે પક્ષે બેવડા વળતરની આશા ન રાખે અને ઇન્સ્યોરન્સ કંપનીને લઈને પણ મહત્વપૂર્ણ ટકોર કરી કે ઇન્સ્યોરન્સ કંપની પણ વળતર મુદ્દે ખુલાસો કરે। ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે યોગ્ય સર્વેના અભાવને કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે, તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે। હવે આ સમગ્ર મામલે આ વધુ સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરવામાં આવશે। સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે યોગ્ય સર્વે નથી થતો અને તેના કારણે તેમને વળતર નથી મળતું। પરિણામે હાઈકોર્ટ દ્વારા આજે અવલોકન કરવામાં આવ્યું, ટકોર કરવામાં આવી કે ખેડૂતોને નુકસાનીનું વળતર મળવું જોઈએ, યોગ્ય રીતે સર્વે કરવામાં આવે, યોગ્ય માપદંડોના આધારે સર્વે કરવામાં આવે, પરંતુ બેવડા વળતરની ખેડૂતો આશા ન રાખે। જેટલું નુકસાન થયું છે એ મુજબ ખેડૂતોને વળતર મળવું જોઈએ। આ ઉપરાંત ઇન્સ્યોરન્સ કંપની પણ વળતરને લઈને આ વળતરના મુદ્દે ખુલાસો કરે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। હવે આ અંગે વધુ સુનાવણી આવતા અઠવાડિયે હાથ ધરવામાં આવશે। તો ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો દ્વારા કહેવામાં આવતું હતું કે યોગ્ય સર્વે કરવામાં નથી આવતો અને તેમને વળતરના માત્ર દાવા કરવામાં આવે છે, કારણ કે જે નુકસાન થાય, અતિવૃષ્ટિ થાય તે બાદ તેમને જે મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તોફાનના, વાવાઝોડાના કારણે, પરંતુ ક્યારેય તેમને યોગ્ય વળતર નથી મળતું। સરકાર દ્વારા માત્ર વાયદા કરવામાં આવે છે।